નમસ્કાર. શિક્ષક પર્વના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં અમારી સાથે જોડાઈ રહેલ કેબિનેટમાં અમારા સહયોગી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, શ્રીમતી અન્નપૂર્ણા દેવીજી, ડોક્ટર સુભાષ સરકારજી, ડોક્ટર રાજકુમાર રંજનસિંહજી, દેશના જુદા જુદા રાજ્યોના આદરણીય શિક્ષણ મંત્રીગણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દાને તૈયાર કરનારી સમિતિના અધ્યક્ષ ડોક્ટર કસ્તુરી રંગનજી, તેમની ટીમના તમામ આદરણીય સન્માનિત સભ્યગણ, સંપૂર્ણ દેશમાંથી અમારી સાથે ઉપસ્થિત તમામ વિદ્વાન આચાર્યગણ, શિક્ષકગણ અને વહાલા વિદ્યાર્થીઓ, હું સૌથી પહેલા રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનારા આપણા શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌએ મુશ્કેલ સમયમાં દેશમાં શિક્ષણ માટે, વિદ્યાર્થીઓના ભવિષ્યની માટે જે એકનિષ્ઠ પ્રયાસ કર્યો છે, યોગદાન આપ્યું છે, તે અતુલનીય છે, સરાહનીય છે. આ કાર્યક્રમમાં આપણા જે વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે, હું તેમના ચહેરા પણ સ્ક્રીન પર જોઈ રહ્યો છું. 1.5-2 વર્ષોમાં પહેલી વખત આ જુદી જ ચમક તમારા ચહેરા પર જોવા મળી રહી છે. આ ચમક કદાચ શાળાઓ ખુલવાની લાગે છે. લાંબા સમય પછી શાળાએ જવું, મિત્રોને મળવું, વર્ગમાં બેસીને ભણવું, તેનો આનંદ જ કંઈક જુદો હોય છે. પરંતુ ઉત્સાહની સાથે સાથે કોરોનાના નિયમોનું પાલન પણ આપણે સૌને, તમારે પણ પૂરી ચુસ્તતા સાથે કરવાનું છે. સાથીઓ, આજે શિક્ષક પર્વના અવસર પર અનેક નવી યોજનાઓનો પ્રારંભ થયો છે અને હમણાં આપણે એક નાનકડી ફિલ્મના માધ્યમથી આ તમામ યોજનાઓના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરી. આ પહેલ એટલા માટે પણ મહત્વની છે કારણ કે દેશ હાલ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આઝાદીના 100 વર્ષ થવા પર ભારત કેવું હશે તેની માટે આજે ભારત નવા સંકલ્પો લઈ રહ્યું છે. આજે જે યોજનાઓ શરૂ થઈ છે તે ભવિષ્યના ભારતને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આજે વિદ્યાંજલિ 2.0, નિષ્ઠા 3.0, વાતચીત કરતા પુસ્તકો અને યુડીએલ આધારિત ISL શબ્દકોશ જેવા નવા કાર્યક્રમો અને વ્યવસ્થાઓની જાહેરાત કરવામાં આવી છે. સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ અસ્યોરન્સ ફ્રેમવર્ક એટલે કે SQAAF જેવી આધુનિક શરૂઆત પણ કરવામાં આવી છે. મને પૂરો ભરોસો છે કે તે માત્ર આપણી શિક્ષણ વ્યવસ્થાને વૈશ્વિક રીતે સ્પર્ધાત્મક નહીં બનાવે, પરંતુ આપણા યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરવામાં પણ બહુ મોટી મદદ કરશે. સાથીઓ, આ કોરોના કાળમાં આપ સૌ બતાવી ચૂક્યા છો કે આપણી શિક્ષણ વ્યવસ્થાનું સામર્થ્ય કેટલું વધારે છે. પડકારો અનેક હતા, પરંતુ આપ સૌએ તે પડકારોનું
उन चुनौतियों ઝડપી को ગતિએ तेजी से સમાધાન પણ समाधान भी કર્યું. किया. ઓનલાઈન વર્ગો, क्लासेस, ગ્રુપ વિડિયો કોલ, ઓનલાઈન ऑनलाइन પ્રોજેક્ટ્સ, प्रोजेक्ट्स, ઓનલાઈન एग्जाम. પરીક્ષાઓ, પહેલાવા पहले શબ્દો ऐसे પણ शब्द भी ઘણા બધા बहुत લોકોએ लोगों ने સાંભળ્યા જ सुने नहीं નહોતા, लेकिन हमारे પરંતુ આપણા टीचर्स ने, શિક્ષકોએ, पेरेंट्स ने વાલીઓએ, આપણા हमारे युवाओं યુવાનોએ તેમને इन्हें સહજતાપૂર્વક सहजता से દૈનિક दैनिक જીવનનો जीवन હિસ્સો का हिस्सा બનાવી દીધા. साथियों, સાથીઓ, હવે समय સમય છે કે આપણે कि આપણી આ हम क्षमताઓને अपनी इन વધારે क्षमताओं को આગળ आगे વધારીએ. बढ़ाएं. આપણે આ हमने इस મુશ્કેલ मुश्किल સમયમાં समय में जो कुछ सीखा જે કંઈ પણ શીખ્યા છીએ उसे તેને એક નવી नई દિશા આપીએ. दिशा दे. સૌભાગ્ય વડે આજે એક બાજુ દેશની પાસે देश के पास પરિવર્તનનું बदलाव का વાતાવરણ છે, वातावरण है, તો तो સાથે साथ જ ही નવી नई રાષ્ટ્રીય શિક્ષણ નીતિ शिक्षा જેવી नीति जैसी આધુનિક और અને futuristic ભવિષ્યગામી policy નીતિઓ भी પણ છે. એટલા માટે पिछले છેલ્લા कुछ કેટલાક समय से સમયથી દેશ देश लगातार સતત શિક્ષણ ક્ષેત્રમાં एजुकेशन એક सेक्टर પછી में એક के बाद एक નવા નિર્ણયો લઈ नए રહ્યો છે. निर्णय ले रहा है. एक એક પરિવર્તન transformation होते થતું दिख रहा જોઈ રહ્યો છે है. और इसके અને पीछे તેની પાછળ जो જે सबसे સૌથી बड़ी મોટી शक्ति શક્તિ છે उस और તે मैं બાજુ હું આપ આપ સૌ સભી વિદ્વાનોનું વિદ્વાનોं का ધ્યાન ध्यान આકર્ષિત आकर्षित કરવા करना માંગુ છું. ये अभियान આ અભિયાન केवल માત્ર policy નીતિ based આધારિત नहीं નથી, है, बल्कि પરંતુ ભાગીદારી આધારિત છે. participation based है. નવી NEP શિક્ષણ के નીતિની formulation રચનાથી से લઈને लेकर અમલીકરણ implementation સુધી तक हर દરેક स्तर સ્તર પર શિક્ષણવિદોનું, academicians નિષ્ણાતોનું, experts का, શિક્ષકોનું, teachers का સૌનું सबका યોગદાન योगदान રહ્યું रहा. છે. આપ સૌ सभी इसके लिए તેની માટે प्रशंसा के પ્રશંસાને पात्र પાત્ર છો. अब હવે हमें આપણે આ हैं. ભાગીદારીને इस भागीदारी को એક નવા नए સ્તર પર तक લઈને लेकर જવાની जाना છે. है. આપણે हमें આમાં इसमें સમાજને પણ समाज જોડવાનો को भी છે. जोड़ना है. साथियों, આપણે ત્યાં हमारे यहाँ કહેવામાં આવે कहा છે गया है, કે વ્યય કૃતે વર્ધતે એવમ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. અર્થાત વિદ્યા તમામ સંપદાઓમાં, संपदाओं में, તમામ सभी સંપત્તિઓમાં में सबसे સૌથી बड़ी મોટી संपत्ति સંપત્તિ છે. क्योंकि કારણ કે વિદ્યા જ ही ऐसा એવું धन ધન है છે કે जो જે दूसरों અન્યોને को देने આપવાથી, से, दान करने से દાન बढ़ती है. કરવાથી વધે છે. विद्या का વિદ્યાનું दान દાન શિક્ષણ शिक्षा देने આપનારના वाले के જીવનમાં जीवन પણ में भी बहुत बड़ा બહુ परिवर्तन મોટું लाता है. પરિવર્તન લાવે છે. इस कार्यक्रम में આ जुड़े કાર્યક્રમમાં જોડાયેલ आप सभी शिक्षकों આપ ने સૌ भी શિક્ષકોએ પણ हृदय से ही હૃદયથી महसूस किया. તે બાબતનો અનુભવ કર્યો હશે. किसी को कुछ नया કોઈને सिखा કંઈક देने નવું का जो શીખવાડવાનું सुख और संतोष જે होता સુખ है, અને अलग સંતોષ ही હોય होता છે है. તે અલગ જ હોય છે. વિદ્યાંજલિ 2.0 આ જ इसी પુરાતન पुरातन પરંપરાને परंपरा को હવે अब એક नए નવા कलेवर કલેવરમાં में मजबूत करेगी. મજબૂત देश ने કરશે. सबका साथ, દેશે સૌનો सबका સાથ, विकास, સૌનો सबका વિકાસ, विश्वास के साथ સૌનો सबका વિશ્વાસ, प्रयास का जो તેની संकल्प સાથે लिया है. સૌનો પ્રયાસ માટેનો જે સંકલ્પ લીધો છે, વિદ્યાંજલિ 2.0 તેની માટે એક બહુ જીવંત મંચ જેવી છે, ગતિશીલ મંચની જેવી છે. તેમાં આપણા સમાજને, આપણા ખાનગી ક્ષેત્રને આગળ આવવાનું છે અને સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવામાં પોતાનું યોગદાન આપવાનું છે. સાથીઓ, અનાદિકાળથી ભારતમાં સમાજની સામૂહિક શક્તિ પર ભરોસો કરવામાં આવ્યો છે. એ સદીઓથી આપણી સામાજિક પરંપરાનો ભાગ રહી છે. જ્યારે સમાજ સાથે મળીને કંઈક કરે છે તો ઈચ્છિત પરિણામ જરૂરથી મળે છે. અને તમે જોયું પણ હશે કે વિતેલા કેટલાક વર્ષોમાં જનભાગીદારી હવે ફરીથી ભારતનું રાષ્ટ્રીય ચરિત્ર બનવા લાગી છે. છેલ્લા 6-7 વર્ષોમાં
જન ભાગીદારીની શક્તિ વડે ताकत से भारत में ભારતમાં એવા કાર્યો થયા છે કે જેમની કોઈ કલ્પના પણ કરી શકતું નહોતું. चाहे स्वच्छता પછી તે સ્વચ્છતા આંદોલન હોય, છોડી દેવાની ભાવના વડે દરેક ગરીબના ઘરમાં ગેસના જોડાણોને પહોંચાડવાના હોય, કે પછી ગરીબોને ડિજિટલ લેવડ દેવડ શીખવાડવાની વાત હોય, દરેક ક્ષેત્રમાં ભારતની પ્રગતિએ જન ભાગીદારી વડે ઉર્જા પ્રાપ્ત કરી છે. હવે વિદ્યાંજલિ પણ આ જ કડીમાં એક સુવર્ણ અધ્યાય બનવા જઈ રહી છે. વિદ્યાંજલિ દેશના દરેક નાગરિક માટે એક આહ્વાન છે કે તે આમાં ભાગીદાર બને, દેશના ભવિષ્યનું ઘડતર કરવામાં પોતાની સક્રિય ભૂમિકા નિભાવે, બે પગલા આગળ આવે. તમે એક એન્જિનિયર હોઈ શકો છો, એક ડોક્ટર હોઈ શકો છો, એક સંશોધન વૈજ્ઞાનિક હોઈ શકો છો. તમે કોઈ જગ્યાએ આઈએએસ અધિકારી બનીને ક્યાંક કલેક્ટરના રૂપમાં કામ કરતા હશો. તેમ છતાં તમે કોઈ શાળામાં જઈને બાળકોને કેટલું બધું શીખવાડી શકો છો. તમારા માધ્યમથી તે બાળકોને જે શીખવા મળશે તેનાથી તેમના સપનાઓને નવી દિશા મળી શકે છે. તમે અને આપણે એવા કેટલાય લોકો વિશે જાણીએ છીએ કે જેઓ આવું કામ કરી પણ રહ્યા છે. કોઈ બેંકના નિવૃત્ત મેનેજર છે, પરંતુ ઉત્તરાખંડમાં દૂર સુદૂરના પહાડી ક્ષેત્રોની શાળાઓમાં બાળકોને ભણાવી રહ્યા છે. નિવૃત્તિ લીધા પછી કોઈ મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલું છે, પરંતુ ગરીબ બાળકોને ઓનલાઈન વર્ગો આપી રહ્યું છે, તેમની માટે સંસાધનો ઉપલબ્ધ કરાવી રહ્યું છે. એટલે કે તમે ભલે સમાજમાં કોઈ પણ ભૂમિકા નિભાવી રહ્યા હો, સફળતાની કોઈ પણ સીડી ઉપર હો, યુવાનોના ભવિષ્ય નિર્માણમાં તમારી ભૂમિકા પણ છે અને ભાગીદારી પણ છે. હમણાં તાજેતરમાં જ પૂર્ણ થયેલ ટોક્યો ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં આપણા રમતવીરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આપણા યુવાનો તેનાથી કેટલા પ્રેરિત થયા છે. મેં આપણા ખેલાડીઓને વિનંતી કરી છે કે આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર દરેક રમતવીર ઓછામાં ઓછી 75 શાળાઓમાં જાય. મને ખુશી છે કે આ રમતવીરોએ મારી આ વાતનો સ્વીકાર કર્યો છે, અને હું તમામ આદરણીય શિક્ષકગણને કહીશ, આચાર્યગણને કહીશ કે તમે તમારા વિસ્તારમાં આ રમતવીરો સાથે સંપર્ક કરો, તેમને તમારી શાળામાં બોલાવો, બાળકોની સાથે તેમનો સંવાદ કરાવો. પછી જુઓ કે આનાથી આપણા વિદ્યાર્થીઓને કેટલી પ્રેરણા મળે છે, કેટલા પ્રતિભાવાન વિદ્યાર્થીઓને રમતગમતમાં આગળ જવાનો ઉત્સાહ મળશે. સાથીઓ, આજે બીજી એક મહત્વપૂર્ણ શરૂઆત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક એટલે કે SQAAF ના માધ્યમથી પણ થઈ રહી છે. અત્યાર સુધી દેશમાં આપણી શાળાઓ માટે શિક્ષણ માટે કોઈ એક સામાન્ય વૈજ્ઞાનિક માળખું જ નહોતું. સામાન્ય માળખા વિના શિક્ષણના તમામ પાસાઓ જેવા કે અભ્યાસક્રમ, શિક્ષણ શાસ્ત્ર, મૂલ્યાંકન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંકલિત પ્રેક્ટિસ અને શાસન પ્રક્રિયા, આ બધા માટે સ્ટાન્ડર્ડ બનવું મુશ્કેલ થતું હતું. તેનાથી દેશના જુદા જુદા ભાગોમાં જુદી જુદી શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં અસમાનતાનો શિકાર બનવું પડતું હતું. પરંતુ SQAAF હવે આ અંતરને ભરવાનું કામ કરશે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ માળખામાં પોતાની જરૂરિયાત અનુસાર પરિવર્તન કરવાની લચકતા પણ રાજ્યો પાસે રહેશે.
अपनी શાળાઓ जरूरत के પણ हिसाब से તેના આધાર बदलाव પર करने की પોતાનું મૂલ્યાંકન flexibility भी જાતે જ કરી राज्य શકશે. के पास होगी. તેના આધાર स्कूल्स પર भी इसके आधार पर अपना मूल्यांकन खुद ही શાળાઓને कर એક सकेंगे. પરિવર્તનશીલ इसके आधार બદલાવ पर માટે स्कूलों को પ્રોત્સાહિત एक પણ કરી શકવામાં આવશે. transformational change के लिए प्रोत्साहित भी किया जा सकेगा. સાથીઓ, શિક્ષણમાં અસમાનતાને દૂર કરવા માટે खत्म करके તેને આધુનિક બનાવવામાં રાષ્ટ્રીય ડિજિટલ શિક્ષણ બાંધકામ એટલે કે એનડીઆરની પણ બહુ મોટી ભૂમિકા રહેવાની છે. જે રીતે યુપીઆઈ ઇન્ટરફેસે બેન્કિંગ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી છે, को रिवर्सलाइज कर दिया है. તે જ રીતે ऐसे ही એનડીઆર પણ एनडीआर તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓની વચ્ચે एक्टिविटीज के એક बीच સુપર જોડાણનું एक કામ सुपर કરશે. कनेक्ट का काम करेगा. એક શાળામાંથી બીજી શાળામાં જવાનું હોય કે પછી ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ, એડમિશન, એકથી વધુ પ્રવેશ નિકાસની વ્યવસ્થા હોય કે પછી શૈક્ષણિક ક્રેડિટ બેંક અને વિદ્યાર્થીઓના કૌશલ્યનો રેકોર્ડ, બધું જ सब कुछ એનડીઆરના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થશે. ये सभी આ તમામ પરિવર્તનો આપણા નવા યુગના શિક્ષણનો ચહેરો પણ બનશે चेहरा भी बनेंगे અને ગુણવત્તા શિક્ષણમાં ભેદભાવને નાબૂદ પણ કરશે. आप सभी આપ સૌ એ વાતથી इस પરિચિત बात છો से परिचित है કે કોઈ પણ દેશની પ્રગતિ માટે શિક્ષણ માત્ર સંકલિત જ ના હોવું જોઈએ, होनी चाहिए પરંતુ बल्कि ન્યાયસંગત પણ હોવું જોઈએ. भी होनी चाहिए. એટલા માટે આજે आज દેશ देश વાતચીત કરતા પુસ્તકો અને ઓડિયો પુસ્તકો જેવી ટેકનોલોજીને शिक्षा શિક્ષણનો ભાગ બનાવી રહ્યા છે. યુનિવર્સલ ડિઝાઇન ઓફ લર્નિંગ એટલે કે યુડીએલ પર આધારિત 10,000 શબ્દોની ઇન્ડિયન સાઇન લેંગ્વેજ શબ્દકોશને પણ વિકસિત કરવામાં આવ્યો છે. આસામના બિહુથી લઈને ભરતનાટ્યમ સુધી સાંકેતિક ભાષા આપણે ત્યાં સદીઓથી કળા અને સંસ્કૃતિનો હિસ્સો રહી છે. और संस्कृति का हिस्सा रही है. હવે દેશ પહેલી વખત સાંકેતિક ભાષાને એક વિષયના રૂપમાં અભ્યાસક્રમનો એક ભાગ બનાવી રહ્યો છે કે જેથી જે માસૂમ બાળકોને આની ખાસ જરૂરિયાત છે તેઓ કોઈથી પાછળ ના રહી જાય. આ ટેકનોલોજી દિવ્યાંગ યુવાનો માટે પણ એક નવી દુનિયાનું નિર્માણ કરશે. એ જ રીતે નિપુણ ભારત અભિયાનમાં 3 વર્ષથી 8 વર્ષ સુધીના બાળકો માટે પાયાગત સાક્ષરતા અને આંકડાકીય મિશન શરૂ કરવામાં આવ્યું છે. 3 વર્ષની ઉંમરથી તમામ બાળકો અનિવાર્યપણે પ્રી સ્કૂલ શિક્ષણ પ્રાપ્ત કરે તે દિશામાં જરૂરી પગલાં ભરવામાં આવશે. આ બધા જ પ્રયાસોને આપણે ઘણા આગળ સુધી લઈને જવાના છે અને તેમાં આપ સૌની, ખાસ કરીને આપણા શિક્ષક મિત્રોની ભૂમિકા ખૂબ વધારે મહત્વપૂર્ણ છે. સાથીઓ, આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, દ્રષ્ટાંતો નૈવ દ્રષ્ટઃ ત્રિભુવન જઠરે સદ્ગુરુહો જ્ઞાનદાતુઃ. એટલે કે સંપૂર્ણ બ્રહ્માંડમાં ગુરુની કોઈ ઉપમા નથી હોતી, કોઈ સરખામણી નથી હોતી. જે કામ ગુરુ કરી શકે છે તે કોઈ નથી કરી શકતું. એટલા માટે આજે દેશ પોતાના યુવાનો માટે શિક્ષણ સાથે જોડાયેલ જે પણ પ્રયાસ કરી રહ્યો છે તેની બાગડોર આપણા શિક્ષક ભાઈઓ બહેનોના હાથમાં જ રહેલી છે. પરંતુ ઝડપથી બદલાતા સમયમાં આપણા શિક્ષકોને પણ નવી વ્યવસ્થાઓ અને ટેકનોલોજીના વિષયમાં ઝડપથી શીખવું પડતું હોય છે.
निष्ठा નિષ્ઠા તાલીમ કાર્યક્રમ વડે प्रोग्राम से આ તાલીમ કાર્યક્રમની એક સારી એવી નિષ્ઠા निष्ठा તમારી સામે અત્યારે રજૂ કરવામાં આવી છે। આ નિષ્ઠા કાર્યક્રમના માધ્યમથી દેશ પોતાના શિક્ષકોને આ જ પરિવર્તનો માટે તૈયાર કરી રહ્યો છે। નિષ્ઠા 3.0 હવે આ દિશામાં એક વધુ આગળનું પગલું છે અને હું તેને ખૂબ મહત્વપૂર્ણ પગલું માનું છું। આપણા શિક્ષકો જ્યારે ક્ષમતા આધારિત શિક્ષણ, કળા સંકલન, હાઈ ઓર્ડર થિંકિંગ અને રચનાત્મક અને ક્રિટિકલ થિંકિંગ જેવી નવી રીતભાતો વડે પરિચિત થશે તો તેઓ ભવિષ્ય માટે યુવાનોને વધારે સહજતાપૂર્વક ઘડી શકશે। સાથીઓ, ભારતના શિક્ષકોમાં કોઈ પણ વૈશ્વિક માનાંક પર ખરા ઉતરવાની ક્ષમતા તો રહેલી છે જ, સાથે જ તેમની પાસે પોતાની એક વિશેષ પૂંજી પણ છે। તેમની આ વિશેષ પૂંજી, આ વિશેષ તાકાત છે તેમની અંદર ભારતીય સંસ્કાર। અને હું તમને મારા 2 અનુભવો જણાવવા માંગુ છું। હું પ્રધાનમંત્રી બનીને જ્યારે પહેલી વખત ભૂટાન તો ત્યાંના રાજ પરિવાર હોય, શાસકીય વ્યવસ્થાના લોકો હોય, ખૂબ ગર્વ સાથે કહેતા હતા કે તે પહેલા અમારે ત્યાં લગભગ બધા જ શિક્ષકો ભારતમાંથી આવતા હતા અને અહીંયાના દૂર સુદૂરના વિસ્તારોમાં ચાલીને પગપાળા જઈને ભણાવતા હતા। અને જ્યારે આ શિક્ષકોની વાત કરતા હતા, ભૂટાનનો રાજ પરિવાર હોય, ત્યાંના શાસક બહુ ગર્વનો અનુભવ કરતા હતા। તેમની આંખોમાં ચમક જોવા મળતી હતી। તે જ રીતે જ્યારે સાઉદી અરેબિયા ગયો અને કદાચ સાઉદી અરેબિયાના રાજા સાથે જ્યારે વાત કરી રહ્યો હતો ત્યારે તેઓ એટલા ગર્વ સાથે મને જણાવી રહ્યા હતા કે મને ભારતના શિક્ષકે ભણાવ્યો છે। મારા શિક્ષક ભારતના હતા। હવે જુઓ, શિક્ષક પ્રત્યે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં પહોંચે તેના મનમાં શું ભાવ હોય છે। સાથીઓ, આપણા શિક્ષકો પોતાના કામને માત્ર એક વ્યવસાય જ નથી માનતા। તેમની માટે ભણાવવું એક માનવીય સંવેદના છે, એક પવિત્ર અને નૈતિક કર્તવ્ય છે। એટલા માટે આપણે ત્યાં શિક્ષક અને બાળકોની વચ્ચે વ્યાવસાયિક સંબંધ નથી હોતો, પરંતુ પારિવારિક સંબંધ હોય છે અને આ સંબંધ આખા જીવન દરમિયાનનો હોય છે। એટલા માટે બહુરત્ન શિક્ષક દુનિયામાં ભલે ગમે ત્યાં જાય છે, પોતાની એક જુદી જ છાપ છોડી જાય છે। આ જ કારણે આજે ભારતના યુવાનો માટે દુનિયામાં અપાર સંભાવનાઓ પણ રહેલી છે। આપણે આધુનિક શિક્ષણ ઇકોસિસ્ટમ અનુસાર આપણી જાતને તૈયાર કરવાની છે અને આ સંભાવનાઓને અવસરોમાં પરિવર્તિત પણ કરવાની છે। તેની માટે આપણે સતત ઇનોવેશન કરતા રહેવાનું છે। આપણે શીખવાડવા અને શીખવાની પ્રક્રિયાને સતત પુનઃ વ્યાખ્યાયિત અને પુનઃ નિર્માણ કરતા રહેવું પડશે। જે જુસ્સો તમે અત્યાર સુધી બતાવ્યો છે તેને આપણે હવે વધુ ઊંચાઈ સુધી પહોંચાડવાનો છે। તેમાં વધારે ઉત્સાહ જોડવાનો છે। મને જણાવવામાં આવ્યું છે કે શિક્ષક પર્વના આ અવસર પર તમે લોકો આજથી 17 સપ્ટેમ્બર સુધી 17 સપ્ટેમ્બર આપણા દેશમાં વિશ્વકર્મા જયંતિના રૂપમાં ઉજવવામાં આવે છે। આ વિશ્વકર્મા પોતાનામાં જ નિર્માતા છે, સર્જનહાર છે, જે 7 તારીખથી 17 તારીખ સુધી જુદા જુદા વિષયો પર કાર્યશાળાઓ, સેમિનાર આયોજિત કરી રહ્યા છો। તે પોતાનામાં જ એક પ્રશંસનીય પ્રયાસ છે। સમગ્ર દેશના આટલા બધા શિક્ષકો, નિષ્ણાતો અને નીતિ ઘડવૈયાઓ જ્યારે એક સાથે મંથન કરશે તો તેનાથી વધુ આઝાદીના અમૃત મહોત્સવમાં
આ અમૃતની મહત્તા વધારે વધી જશે. राष्ट्रीय शिक्षा नीति को તમારા આ સામૂહિક મંથન વડે करने में भी રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સફળતાપૂર્વક લાગુ કરવામાં कि इसी ઘણી तरह મદદ મળશે. आप लोग હું ઈચ્છીશ કે આ જ રીતે તમે લોકો તમારા શહેરોમાં, स्थानीय स्तर पर ગામડાઓમાં પણ સ્થાનિક સ્તર પર પ્રયાસ કરો. कि इस दिशा મને में વિશ્વાસ છે सबके કે આ દિશામાં સૌના सबके પ્રયાસ વડે प्रयास से देश के संकल्पों દેશના को સંકલ્પોને નવી ગતિ મળશે. અમૃત મહોત્સવમાં દેશે જે લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે उन्हें हम सब તેમને આપણે मिलकर સૌ हासिल करें। સાથે મળીને પ્રાપ્ત કરીશું. इन्हीं शुभकामनाओं એ के જ साथ શુભકામનાઓ સાથે आप सभी આપ का बहुत बहुत धन्यवाद આભાર और અને बहुत ખૂબ बहुत ખૂબ શુભકામનાઓ.